नो वोट। પ્રવીણ તોગડિયાની ખેડૂતો માટે કિસાન કૂચ। રાજ્યમાં ખેડૂત આંદોલનનું લીધું નેતૃત્વ। રાજનીતિ ચમકાવવા હવે ખેડૂતોના ભરોસે। मैंने कहा नो फार्मर नो वोट। किसानों की मांग का स्वीकार नहीं तो किसानों की मांग का स्वीकार नहीं तो किसानों का अब की बार કિસાનો કી સરકાર। આ સૂત્ર સાંભળવા મળી રહ્યા છે હિન્દુવાદી નેતા પ્રવીણ તોગડિયાની સભાઓમાં। આ પહેલા તેમના મોઢે સાંભળવા મળતું કે જો હિન્દુ હિત કી બાત કરેગા વહી દેશ પર રાજ કરેગા। હવે આજ તોગડિયા ખેડૂતોના હિતની વાત કરીને આંદોલનનું નેતૃત્વ લઈ રહ્યા છે। ગાંધીનગરના દહેગામથી તેમણે ખેડૂતો તથા પશુપાલકોના વિવિધ પ્રશ્ને રેલી યોજી। જ્યારથી તોગડિયાને વીએચપીથી અલગ કરાયા છે ત્યારથી તેમની પ્રાથમિકતા બદલાઈ છે। રામ મંદિરનો મુદ્દો તો વિશ્વ હિન્દુ પરિષદે આંચકી લીધો હોય, હવે તેમને ખ્યાલ આવી ગયો કે હિન્દુત્વના મુદ્દે તેઓ વીએચપી અને આરએસએસ સામે નહીં ટકી શકે। તેથી પોતાની રાજકીય જમીન શોધવા માટે કદાચ તેમણે હવે ધરતીપુત્રોના પ્રશ્નોને પ્રાધાન્ય આપવાનું બીડું ઉઠાવ્યું હોય। ખેડૂત દેવાથી દબાયો છે, 12 લાખ કરોડનું દેવું છે। દરરોજ ખેડૂત આત્મહત્યા કરી રહ્યા છે ગુજરાત અને દેશમાં। મારી માગણી છે કે ખેડૂતોને દેવા મુક્ત કરો, કર્જ મુક્ત કરો, જંગલી પશુઓથી રક્ષા કરો। એમને રાત્રે નહીં, એને દિવસે વીજળી આપો। એમના ઓજાર ઉપર ગુજરાતમાં સબસિડી બંધ કરી એ ચાલુ કરો। ઓજાર પરની જીએસટી બંધ કરો। એમને ટેકાના ભાવ આપો। 19માં કેન્દ્ર સરકારને ઘેરવા માટે ભૂમિપુત્રોનો જ મુદ્દો સૌથી મોટો છે। તેથી તેઓ ક્યારેક પાટીદાર નેતા હાર્દિક પટેલને મળે છે તો ક્યારેક કિસાન આગેવાનો સાથે બેઠક કરીને રણનીતિ બનાવે છે। તેઓ દેશભરમાં ખેડૂતોનો અવાજ ઉઠાવવાની તૈયારી કરી રહ્યા છે અને આમ કરીને સીધી રીતે મોદી સરકાર સામે રણશીંગું ફૂંકવાની શરૂઆત કરી દીધી છે। નો સ્વીકાર નહીં તો ખેડૂતોના મત નહીં અને દેશના 50 કરોડ ખેડૂતો હવે નિર્ણય કરશે કે 2019માં દિલ્હીમાં કોણ જશે। તોગડિયા જ્યારથી વીએચપીથી અલગ થયા છે ત્યારથી તેમની નારાજગી ભાજપ અને આરએસએસના નેતાઓથી વધુ છે। તેથી જ ભાજપને ભીંસમાં લેવા માટે તેઓ ખેડૂતોની સમસ્યા, બેરોજગારી તેમજ ભ્રષ્ટાચાર જેવા મુદ્દાને ઉઠાવી રહ્યા છે। પરંતુ તેમની આ રણનીતિ કેટલી સફળ થશે તે તો આવનારો સમય જ બતાવશે। કટ્ટર હિન્દુત્વનો રાગ અલાપતા પ્રવીણ તોગડિયા જ્યારથી વિશ્વ હિન્દુ પરિષદથી અલગ થયા છે ત્યારથી તેઓ પોતાની રાજકીય અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યા છે। તેમને એ વાતનો અહેસાસ તો થઈ ગયો છે કે હવે લોકોને સીધી રીતે કટ્ટર હિન્દુત્વ અને મંદિરમાં રસ નથી રહ્યો। એટલા માટે જ તેઓ હવે જન સમસ્યાઓ અને ખાસ કરીને ખેડૂતોની સમસ્યાઓ ઉઠાવી રહ્યા છે। બીજેપીની મુશ્કેલી એ છે કે 2019 સુધી પ્રવીણ તોગડિયા રાજ્યમાં બીજેપીની સામે આવી રહ્યા છે, આંદોલન કરવાનું આયોજન પણ કરી રહ્યા છે। કેમેરા પર્સન નેહલ સાથે અનિલ પટેલ, TV9 અમદાવાદ।